जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, समाजशास्त्र अंदर આપણે पहला पाठનો अभ्यास करता भारतना जे समाजशास्त्रीओ काले आपणे जोयुं के 1914 ની અંદર मुंबई विश्वविद्यालय ની અંદર સૌપ્રથમ समाजशास्त्रना विषयની शुरुआत करवामां आवी हती। अनुस्नातक कक्षाए आ विषय दाखल करवामां आव्यो अने भारतना समाजशास्त्रना जे पिता डॉक्टर जी.एस. तुरी एमणे भारतना समाजशास्त्रमां खूब ज महत्वनुं योगदान आप्युं छे। ज्ञातिओनो अभ्यास कर्यो छे। वर्ण व्यवस्था मांथी ज्ञाति व्यवस्था उतरी आवी अने ज्ञातिना जे अलग व्यवसायो अलग ज्ञातिना लग्न पसंदगीना क्षेत्रों ज्ञातिना अलग रिवाजों एक ज्ञातिना बीजी ज्ञाति साथेना संपर्क और संबंधों आ बधानो अभ्यास डॉक्टर जी.एस. तुरीए कर्यो। त्या उपरांत गुजरातनी अंदर एन.ए. तुती, आई.पी. देसाई, अक्षर कुमार देसाई, मीराबेन देसाई, ताराबेन पटेल, ए.एम. शाह वगैरह खूब ज महत्वनुं योगदान आप्युं छे। तो विद्यार्थी मित्रो, आज आपणे समाजशास्त्रनुं जे विषय क्षेत्र छे एमां कयुं छे समाजना मूलभूत एकमनो अभ्यास, पायानी सामाजिक संस्थाओं अभ्यास અને પાયાની સામાજિક પ્રક્રિયા ત્રણ મુદ્દાઓની આપણે વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ જોઈએ। અહીં વિષયની સાથે સંકળાયેલો ક્ષેત્ર શબ્દ આપણને સમાજશાસ્ત્ર વિષયની ચોક્કસ हद सीमा नक्की करी आपे छे। आ नियत करवामां आवेली सीमा रेखामां जे जे बाबतो समाववामां आवे छे ते ज समाजशास्त्रनुं विषय वस्तु छे। आ रीते जोता अन्य सामाजिक विज्ञाननी जेम समाजशास्त्र पर पोतानुं आगुं विषय क्षेत्र अने विषय वस्तु से मूलभूत रीते सामाजिक संबंधों। तो विद्यार्थी मित्रों, समाजनी अंदर सामाजिक संबंधों बे प्रकारना होय छे। एमने आपणे अगाऊ वात करी के तो लग्न संबंधी अने रक्त संबंधी। रक्त एटले लोहीना संबंध, जेम के माता पुत्र होय, पिता पुत्र होय, भाई बहन होय, तो एमनी वच्चेना संबंधों ए लोहीना संबंधों कहेवाय छे, जेने रक्त संबंधों कहीए छे। ए सामाजिक संबंधोमां रक्त संबंधो धरावे छे। पण लग्न संबंधो એટલે કે પતિ પત્નીના સંબંધ જે લગ્ન દ્વારા સમાજ એને સ્વીકારે છે એટલે એ લગ્ન સંબંધો કહેવાય છે। તો આવા સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, સામાજિક સંસ્થાઓ સમાજને એની ઘણી બધી સંસ્થાઓ છે। જેમ એક ડાળને, એક વૃક્ષને એક થડ હોય છે, પણ જુદી જુદી ડાળીઓ હોય છે। એમ સમાજ એક થડ
પોષણ કરવામાં આવે છે, એને શીખવવામાં આવે છે. તો આ શીખવવાની જે પ્રક્રિયા છે એને સમાજીકરણ કહેવામાં આવે છે. તો સમાજીકરણ કરવાનું કાર્ય કુટુંબ એટલે કે બાળક કુટુંબ છે એક સમાજને એક સારો નાગરિક તૈયાર કરી આપે છે. રાજ્ય સંસ્થા સમાજની અંદર કોઈ વ્યક્તિ સમાજના ધોરણોનો ભંગ કરે છે, સમાજના નિયમોનો ભંગ કરે છે, તો એમને દંડ આપવાનું કાર્ય આ રાજ્ય સંસ્થા દ્વારા થાય છે. તો એ પણ કુટુંબની એક સંસ્થા છે, આર્થિક સંસ્થા. તો આવી ઘણી બધી કુટુંબની સમાજની સંસ્થાઓ છે. એનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. આપણી આસપાસના અનેકવિધ સામાજિક પાસાઓને આવરી છે. તેમાં ખાસ કરીને સમાજનું સાતત્ય જાળવતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળોને સમજાવે છે. સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પાયાની સંસ્થાઓમાં લગ્ન, કુટુંબને પાયાની સંસ્થા ગણવામાં આવે છે. લગ્ન, રાજ્ય, બધી પાયાની સંસ્થાઓ છે. પ્રક્રિયાઓની સમસ્યાઓનો સમાવેશ થાય છે. એલેક્સ ઇક્લિસ નામના વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને નીચે મુજબ સમજી શકીએ. તો પહેલું છે સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું છે સમાજમાં વ્યક્તિ વચ્ચેના સંબંધો, રક્ત હોય કે લગ્ન સંબંધો હોય, આંતરક્રિયા. આંતરક્રિયા કોને કહેવાય એવો પ્રશ્ન તમારા મનમાં થતો હશે કે આંતરક્રિયા એટલે શું? તો પહેલી વાર સાંભળ્યું તો કે વાત કરવાની જે ક્રિયા છે, આ વાત કરવાની ક્રિયા વ્યક્તિ સામ સામે બેસીને વાત કરી શકે, મોઢાના જે સંપર્કો છે, તો એને આંતરક્રિયા કહેવામાં આવે છે. સામાજિક ધોરણો એટલે કે સમાજના નિયમો, સામાજિક દરજ્જા અને સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ એ આ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરક્રિયા એટલે કે વાતચીત કરવાની ક્રિયા, ફોનથી વાતચીત કરતા હોય, સામસામે બેસીને વાતચીત કરતા હોય, અથવા શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થીને જવાબ ના આવડતો અને માથું હલાવે અને શિક્ષક સમજી જાય એટલે કે ઈશારા કરવાની જે ક્રિયા છે એને પણ આંતરક્રિયા કહેવામાં આવે છે. તો એમનો અભ્યાસ કરવામાં સામાજિક ધોરણો એટલે કે સમાજના નિયમોનો પણ અભ્યાસ કરવામાં આવશે. સામાજિક દરજ્જા, બે પ્રકારના દરજ્જાઓ છે વિદ્યાર્થી મિત્રો. એક અર્પિત દરજ્જો એટલે તે વ્યક્તિને જન્મતાની સાથે આપોઆપ પ્રાપ્ત થાય છે. જેમ કે વ્યક્તિનો જન્મ કુટુંબમાં થાય અથવા જે જ્ઞાતિમાં થાય, તો જ્ઞાતિનું સભ્યપદ વ્યક્તિને આપોઆપ મળી જાય છે. એને અર્પિત દરજ્જો કહેવામાં આવે છે. રાજાનો દીકરો પહેલા રાજા બનતો હતો અથવા ગામના મુખીનો દીકરો મુખી બનતો હતો, તો એ દરજ્જો કેવો છે? અર્પિત દરજ્જો છે. એટલે કે વ્યક્તિને જન્મતાની સાથે આપોઆપ જે દરજ્જો પ્રાપ્ત થાય છે એને અર્પિત દરજ્જો કહેવાય છે. બીજું પ્રાપ્ત દરજ્જો, નિમ્ન જ્ઞાતિની વ્યક્તિ કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર છે, તો
એને પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે. જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ સમય નિમ્ન જ્ઞાતિમાંથી આવતા હતા, પણ એમણે બંધારણ બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. તો આ પ્રાપ્ત દરજ્જો છે. વ્યક્તિ પોતાની બુદ્ધિ શક્તિ, કલા, કૌશલ્ય વડે જે કંઈ પ્રાપ્ત કરે છે એને પ્રાપ્ત દરજ્જો કહેવાય છે. સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરે છે. બીજું, સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહ વચ્ચેના આંતર સંબંધો. તો સમાજની અંદર જુદા જુદા સમૂહો હોય, તેના પ્રકારો, લક્ષણો અને જેમ કે બે અલગ અલગ જ્ઞાતિ તો એક સમૂહ છે, એના આંતર સંબંધો કહેવાય, એમનો અભ્યાસ કરવાનો છે. સમુદાય, એમાં ગ્રામ સમુદાય અને નગર સમુદાય અને આદિવાસી સમુદાય, ત્રણ પ્રકારના સમુદાય છે. વિદ્યાર્થી મિત્રો, પેલો ગ્રામ સમુદાય કે જેનું જીવન શહેરો સમુદાય કરતા અલગ જોવા મળે છે. એક ગામડાની અંદર લાગણીના સંબંધો હોય છે, આત્મીયતા હોય છે, પ્રદૂષણ ઓછું હોય છે, મોટાના સંપર્ક હોય છે, બીજાના દુઃખે દુઃખી થવાની ભાવના ગ્રામીણ સમાજમાં જોવા મળે છે. મોટા ભાગે સરખો પોશાક, સરખો ખોરાક, સરખા રહેઠાણું, સરખો વ્યવસાય, આ બધું ગ્રામીણ સમાજમાં આપણને જોવા મળે છે. એટલે ગામડામાં એક વિધતા હોય એવું જોવા મળે છે, એક સરખા હોય એવું જોવા મળે છે. એની જગ્યાએ શહેરી સમુદાય તો અનેક વિધતા, પંચરંગી પ્રજા વસવાટ કરતી હોય એવું જોવા મળે છે. અલગ પોશાક, અલગ રહેઠાણ, અલગ વ્યવસાય અને લાગણી ગ્રામીણ વિસ્તાર કરતા બહુ ઓછી જોવા મળે છે. બીજાના દુઃખે દુઃખી હોતા નથી શહેરના, આવું આપણને જોવા મળે છે. તો આ શહેરી સમુદાય, આદિવાસી સમુદાય કે જે જંગલોની અંદર વસવાટ કરે છે, પોતાના અલગ અલગ નૃત્યો છે, એમના અલગ વાજિંત્રો છે, એમનો અલગ પોશાક છે, અલગ બોલી છે અને અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે. આ આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. ચોથું, સામાજિક મંડળો અને સંગઠનો. સમાજમાં જુદા જુદા મંડળો જોવા મળે છે અને જુદા જુદા સંગઠનો પણ હોય છે. પાંચમું, સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતા. સમાજમાં જુદી જુદી વસ્તી વિષયક લાક્ષણિકતાઓ હોય છે. તો આ પાંચ બાબતો. ત્યાર પછી પાયાની સામાજિક સંસ્થાનો અભ્યાસ સમાજમાં કરવામાં આવે છે. તો આમાં પહેલું કુટુંબ અને સગાઈ સંબંધ. કુટુંબ એ વ્યક્તિનું સમાજીકરણ કરવાનું કાર્ય કરે છે. એટલે કે કુટુંબ એ એક મહત્વની સંસ્થા છે. સગાઈ સંબંધો લગ્ન દ્વારા પ્રસ્થાપિત સંબંધો, આર્થિક સંસ્થાઓમાં વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો, વ્યાવસાયિક જૂથો વગેરે, રાજકીય સંસ્થાઓમાં સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત વગેરે, કાનૂની સંસ્થાઓમાં બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તન વગેરે, ધાર્મિક સંસ્થાઓમાં ધર્મ, સંપ્રદાયો અને સાંપ્રદાયિક તણાવ. તો આ કુટુંબ, આર્થિક, રાજકીય, કાનૂની, ધાર્મિક, આપણે જોઈએ કે હિન્દુ ધર્મમાં પણ જુદા જુદા સંપ્રદાયો જોવા મળે છે. જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય, તો અલગ સંપ્રદાયો જોવા મળે છે. સાંપ્રદાયિક તણાવ ઘણી વખત જોવા મળે છે. કોમી રમખાણો જોવા મળે છે. હિન્દુ મુસ્લિમ ના કોમી રમખાણો અવારનવાર આપણા ગુજરાતમાં પણ 2002માં ઉત્તરાખંડ થયો હતો ત્યારે જોવા મળ્યા હતા. જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓ. આપણે જોઈએ કે જ્ઞાતિનો ઉદ્ભવ છે એ વર્ણ વ્યવસ્થામાંથી તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર
આવા 4 વર્ણો હતા, એમાંથી જ્ઞાતિ વ્યવસ્થા ઉતરી આવી. વિકાસ આજે ઘણું બધું પરિવર્તન થયું. આંતર જ્ઞાતિ લગ્ન શક્ય બન્યું, આંતર જ્ઞાતિ ભોજન શક્ય બન્યું. લાક્ષણિકતાઓ. 7મું શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્વ. પાયાની સામાજિક પ્રક્રિયાઓ. એમની અંદર સહકાર એટલે કે બીજાનું મદદ કરવી. કોઈની ગાડી રસ્તા વચ્ચે 4 વ્હીલ ગાડી બંધ પડી જાય ને એ ધક્કો મારવાનો નહીં, આપણે ધક્કો મરાવી, એ સહકારની ભાવના છે. કોઈ વિદ્યાર્થીને પાસે પુસ્તક નથી તો અમુક ટાઈમ માટે આપણે પુસ્તક આપીને મદદ કરી, સહકારની ભાવના છે. તો સહકાર. સ્પર્ધા. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સ્પર્ધાઓ હોય છે, જેમ કે ક્રિકેટ રમતી 2 ટીમ, આપણે જાણીએ છીએ કે એક જ ટીમ જીતવાની છે, તો એમની વચ્ચે સ્પર્ધા થતી હોય છે. સંઘર્ષ, ઝઘડાઓ. ઘણી વખત અવારનવાર ઝઘડાઓ થતા હોય છે, સ્પર્ધામાંથી સંઘર્ષ થતો હોય છે. અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ જોવા મળે છે. અનુકૂલન એટલે કે ગમે તે જગ્યાએ સેટ થઈ જવું, અનુકૂલન સાધી લેવું. આપણે કોઈ નવી સ્કૂલમાં ભણવા માટે જઈએ છીએ, વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણના વિદ્યાર્થી સ્કૂલમાં જ્યારે ભણવા આવશું ત્યારે 10મામાંથી અલગ અલગ સ્કૂલોમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવ્યા છે, સાથે સ્ટાફ અલગ હશે, શિક્ષકો જે આપણે પહેલી સ્કૂલમાં તમે ભણતા એ કરતા અલગ હશે, વાતાવરણ અલગ હશે. તો એની સાથે તમે જે ભણી જાઓ છો એને તમે અનુકૂલન સાધ્યું કહેવાય છે. તો ત્યાર પછી બીજું, સમાજના સભ્યોને સમાજમાન્ય વર્તનો અને ધોરણો શીખવતી સમાજીકરણની પ્રક્રિયા. સમાજીકરણ કરવું એટલે બાળક જન્મે ત્યારે શૂન્ય અવકાશમાં હોય છે, એને એક નાગરિક બનાવવો, એને ખાવા પીવાથી માંડી તાલીમ આપવી, એને સમાજીકરણ કહેવાય છે. વર્તન, કેવું વર્તન કરવું, સારું વર્તન શીખવવું. ધોરણો, નિયમો, સમાજના ધોરણો અને સમાજના નિયમો છે. ચોરી ન કરવી, લૂંટફાટ ન કરવી, એ આપણા સમાજના નિયમો છે. તો એવું ન કરે એ માટે સમાજીકરણ કરવામાં આવશે. સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, સમાજ લોકો પર નિયંત્રણ રાખે છે. જો વ્યક્તિ અપવિત્ર કાર્યો કરે તો સમાજ એમની ટીકા કરે છે, આબરૂ જવાનો ભય હોય છે. તો આ એક સામાજિક નિયંત્રણની પ્રક્રિયા છે. તો સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેનો સંબંધ છે એ વિદ્યાર્થી મિત્રો હવે પછીમાં જ્યારે પીઢી આવશે ત્યારે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચે કેવા સંબંધો છે એમની આપણે વાત કરીશું. પણ ટૂંકનો જે સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર એ 3 ભાગમાં આવે છે, ડી સેક્શનમાં. તો આપણે એ ગૃહ કાર્યમાં લખી નાખીશું. જય શ્રી કૃષ્ણ.